પુરુષો અને મહિલાઓ બધા સરખા છે. આજે મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે. તો આજે પુરુષો પણ આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર કે ઉચ્ચ હોદ્દા પર ભોગવે છે. તો એમણે પણ ખાવાનું બનાવતા શીખવું જોઈએ, એમને પણ બાળકોની દેખરેખ રાખવા શીખવું જોઈએ, એમને પણ પરિવારની સંભાળ રાખતા શીખવું જોઈએ. એ પુરુષ પણ કુશળ બનવો જોઈએ, એવું પણ આનંદીબેને કહેવાની જરૂર હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ગયા હતા અને ત્યાં એમણે એક બહુ જ મહત્ત્વની વાત કરી, જે મોટો ચર્ચાનો વિષય બની ગઈ. એમણે એવું કીધું કે મહિલાઓ આઈએએસ ઓફિસર બને, પ્રિન્સિપાલ બને, શિક્ષક બને કે કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર જાય, પણ એ પહેલાં એમને રસોઈ બનાવતા તો આવડવું જ હોવું જોઈએ, એમને ખાવાનું બનાવતા આવડવું જોઈએ, પરિવારને સાચવતા આવડવું જોઈએ, બાળકને સાચવતા આવડવું જોઈએ. એટલે મહિલા પરિવાર માટે કુશળ હોવી જોઈએ, ભલે એ ગમે એટલા હોદ્દા ઉપર હોય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અત્યારના સમાજનો એક ચિતાર રજૂ કર્યો કે આજે સમાજ બધી જ રીતના આગળ આવી ગયો છે અને મહિલાઓ પણ દરેક ક્ષેત્રની અંદર આગળ આવી રહી છે. ભાગ્યે જ કોઈક એવું ક્ષેત્ર હશે કે જ્યાં ઘડી મહિલાઓ નહીં પહોંચી હોય, પણ એના સંજોગોની અંદર ઘણી વાર એવું બને છે કે મહિલાઓ પણ હવે પોતાની કારકિર્દી પર ફોકસ કરતી હોવાથી પરિવારોની અંદર ભંગાણ થતા હોય એવા કિસ્સા બને છે. કારણ કે જ્યારે મહિલા ઘર બી સંભાળે, બહાર જોબ પણ કરે, પોતાની જે કેરિયર છે એની પર પણ ફોકસ કરે, તો આ બધાની અંદર બેલેન્સ ખોરવાયું છે. આવા પ્રસંગે આનંદીબેન પટેલ જ્યારે કાનપુરની છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહમાં ગયા, ત્યારે એમણે કીધું કે મહિલાઓને ખાવાનું બનાવતા તો આવડવું જ જોઈએ, ભલે પછી તેઓ પ્રિન્સિપાલ હોય કે આઈએએસ ઓફિસર બન્યા હોય. એમણે કીધું કે મહિલાઓએ આઈએએસ અધિકારીઓ કે કોઈ ઉચ્ચ પદ પર પહોંચતા પહેલાં કુશળ મા બનવું જરૂરી છે. પરિવારના ભોગે પ્રોફેશનલ સફળતા મેળવવી નહીં જોઈએ, એવું એમણે કીધું છે. આનંદીબેને એમ પણ કીધું કે માત્ર મોટી નોકરી કે ઊંચું પદ મેળવવું જ પૂરતું નથી, પરંતુ પરિવાર અને બાળકોની જવાબદારી નિભાવવી એટલી જ મહત્ત્વની છે. કારણ કે જો તમે માત્ર તમારા પ્રોફેશનલ કેરિયર પર ફોકસ કરશો તો પરિવાર તૂટશે, પરંતુ તમે પરિવારને સાથે લઈને ચાલશો તો તમે પ્રોફેશનલમાં પણ સફળ મેળવશો અને પરિવારની ખુશી પણ મેળવશો. દરેક મહિલાઓએ ઘરનું કામ અને રસોઈ જેવી બાબત છે એની જાણકારી મેળવવી જોઈએ, એમાં કુશળ બનવું જ જોઈએ. સાથે સાથે જોકે એમણે એ વાત પર બી ભાર મૂક્યો કે લગ્ન પછી દીકરીઓએ પોતાનું ભણતર કે કારકિર્દી છોડવી જોઈએ નહીં. દીકરીઓએ એમનું જે જ્ઞાન અને પ્રતિભા છે એનો ઉપયોગ સમાજ અને દેશ માટે કરવો જોઈએ, દેશના વિકાસ માટે કરવો જોઈએ, એવી વાત એમણે કરી છે. સાથે સાથે એમણે માતા પિતાઓને પણ સંદેશો આપ્યો કે તમે એવું સમજતા નહીં કે તમે તમારા દીકરા દીકરીઓને શાળા કોલેજની અંદર એડમિશન અપાવી દીધું એટલે જવાબદારી પૂરી થઈ ગઈ, પણ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારો દીકરો કે દીકરી શું કરી રહ્યો છે, કોની સાથે રહે છે, કઈ કઈ પ્રવૃત્તિમાં જોડાયેલો છે, એ બધી જ બાબતોની જવાબદારી તમારી છે. આમાં એવું બિલકુલ નથી કે તમને તમારા દીકરા દીકરી પર વિશ્વાસ નથી, પરંતુ એલર્ટ રહેવાનું તમારું કામ છે. તમારે એનું ઓબ્ઝર્વેશન તો કરવું જ પડશે કે કોની સાથે વાત કરે છે, એનું સર્કલ શું છે, એના એક્સપ્રેશન શું છે, એ બધું તો તમારે જાણકારી મેળવવી જ પડશે. કારણ કે એક નાની બેદરકારી તમારા જ બાળકનું ભવિષ્ય બગાડી નાખશે, એવું એમનું કહેવું છે. આ ઉપરાંત એમણે એક વાત કરી કે ઉત્તર પ્રદેશમાં હોસ્ટેલ પાસે ડિલિવરી બોક્સમાં નશાના પદાર્થોની વાત સામે આવી હતી.
તો એ વાત તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી અને એમણે એવું પણ કીધું કે માત્ર ડિગ્રી વિતરણ કરવાથી સમાજ સુધરવાનો નથી. આ ઉપરાંત આનંદીબેન પટેલ અગાઉ સમાજ વિશે હોય, દીકરી વિશે હોય એવી ઘણી બધી વાતો કહી ચૂક્યા છે. હમણાં થોડા સમય પહેલાં જ એક દીક્ષા સમારોહની અંદર એમણે એવું કીધું હતું કે જ્યાં સુધી આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી દીકરીઓ લગ્ન નહીં કરે. એમણે સાથે સાથે એવું બી કીધું કે હું લવ મેરેજની વિરોધી નથી, પરંતુ દીકરીઓ આત્મનિર્ભર બને એ જરૂરી છે. જો કે અહીંયા એક વાત કહેવી જરૂરી લાગે છે કે આનંદીબેન પટેલે કીધું છે તો બહુ સારી વાત છે કે મહિલાઓને ખાવાનું બનાવતા તો આવડવું જ જોઈએ, ભલે પછી એ આઈએએસ બને કે ઉચ્ચ હોદ્દા પર બને. પણ આનંદીબેન પટેલે એ વાત પણની પણ ટકોર કરવાની જરૂર હતી કે આજે પુરુષો અને મહિલાઓ બધા સરખા છે. આજે મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે, તો આજે પુરુષો પણ આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર કે ઉચ્ચ હોદ્દા પર ભોગવે છે, તો એમણે પણ ખાવાનું બનાવતા શીખવું જોઈએ, એમને પણ બાળકોની દેખરેખ રાખવા શીખવું જોઈએ, એમને પણ પરિવારની સંભાળ રાખતા શીખવું જોઈએ, એ પુરુષ પણ કુશળ બનવો જોઈએ, એવું પણ આનંદીબેને કહેવાની જરૂર હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.